હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવવાની છે દહીંની તીખારી। તો તેના માટે જો આપણે દહીં લઈ લીધું છે। બહુ ખાટું પણ નહીં લેવાનું અને બહુ મોળું પણ નહીં લેવાનું, મીડિયમ સાઇઝનું આપણે દહીં લેવાનું, એટલે મીડિયમ દહીં લેવાનું આમ। ત્યારબાદ આપણે એક બાઉલ લઈ લેવાનું છે। એમાં આપણે 1.5 પાવડા જેવું તેલ નાખવાનું છે। હવે આને સેજ અમથું ગરમ થવા દેવાનું તેલને। આમાં રાઈ કે એવું કશું જ નથી નાખવાનું। થોડું એવું અડધી ચમચી જેવું જીરું નાખવાનું અને ચપટી એવી હિંગ નાખવાની, વધારે આપણે નથી નાખવાની। સરસ મજાનું જીરું સતળાવા દેવાનું। પછી આપણે આ લસણવાળી ચટણી નાખવાની 1 ચમચી, ચપટી એવી હળદર નાખવાની, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવાનું। આ બધું સરસ મજાનું મિક્સ કરી તરત જ આપણે આ દહીં નાખી દેવાનું। જો આપણી દહીંની તીખારી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે। કશું જ કરવાનું નથી, 5 જ મિનિટમાં આપણી દહીંની તીખારી તૈયાર થઈ જાય છે। ઘણા લોકો અંદર ડુંગળી નાખતા હોય કે મરચાં નાખતા, આપણે એવું કશું નથી નાખવાનું। ઉપરથી છે ચમચા લીલા ધાણા નાખવાના અને 5 જ મિનિટમાં આપણી દહીંની તીખારી બની તૈયાર થઈ જાય છે। આપણે સાદું ને સિમ્પલ જ બનાવી છે બધું, કોઈ વસ્તુ નડે પણ નહીં અને સાદું હોય તો વધારે મીઠું લાગે એમ। તો આપણે દહીંની તીખારી બનીને તૈયાર છે।